वडोदरा शहर के तरसाली स्थित आईटीआई में आज भर्ती मेले का आयोजन किया गया। वडोदरा शहर में आए हुए तरसाली आईटीआई पर 100 से भी अधिक टेक्निकल नॉन टेक्निकल की जगह के लिए रोजगार और अप्रेंटिस भर्ती मेले का आयोजन किया गया था, जहां स्वरोजगार शिविर और अनुबंधम नाम की दर्जनी कैंप का भी आयोजन करते हुए आज जिला के 6 से भी अधिक नौकरीदाता 100 से भी ज्यादा टेक्निकल और नॉन टेक्निकल की जगह के लिए उपस्थित रहे थे। भर्ती मेला में 10वीं पास, 12वीं पास तथा आईटीआई ट्रेड किसी भी प्रकार के ग्रेजुएट लायकात धारित 18 से 35 वर्ष की आयु धारित स्त्री और महिलाओं के लिए इंटरव्यू की प्रक्रिया जारी की गई थी। नियामक रोजगार कचेरी वडोदरा द्वारा खास वडोदरा जिल्लाના ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું અને એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કર્યું છે। આજના ભરતી મેળામાં લગભગ વડોદરા અને એની આજુબાજુના લગભગ 13 જેટલા નોકરીદાતા દ્વારા ભરતી ભાગ લીધો છે, જેમાં લગભગ 200 થી વધારે વેકેન્સીઓ આજે છે, જેમાં ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો માટે પણ આ ટેકનિકલ અને નોન ટેકનિકલ અલગ અલગ પ્રકારની જગ્યાઓ માટે આ ઇન્ટરવ્યુ થનાર છે। સાથે સાથે ઉમેદવારોને જે રોજગારલક્ષી પોર્ટલ એનસીએસ અને અનુબંધમ પોર્ટલ પર પણ ઉમેદવારોને ખાસ નામ નોંધણી અને તેનો કઈ રીતે ઓનલાઈન નોકરી મેળવવી તેનું પણ માર્ગદર્શન છે। સ્વરોજગારી અંગે પણ જે લોકો પોતાનો સ્વતંત્ર ધંધો બિઝનેસ કરવા માંગે છે તેના માટે સેલ્ફ એમ્પ્લોયમેન્ટનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે। વિદેશમાં જે સેફ લીગલ માઇગ્રેશન કરવા માંગે છે તેમના માટે પણ રોજગાર કચેરી જે કાર્યરત છે તેની પણ માહિતી આજના પ્રસંગે ઉમેદવારોને આપવામાં